હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજીને જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને મારા નવા મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે ડે 26 અને આજે હતો રવિવાર, તો આજે મેં વિચાર્યું આપણે ગાડી ધોઈ નાખીએ, તો આજે ધોઈ નાખી ગાડી। તો ગાઈઝ આપણે ગાડીને લઈ લીધી ઘરમાં, અને જુઓ કેટલી બધી બગડી ગઈ છે। અને આપણે દર્શનભાઈ ઘરમાં લઈ લીધી આપણે ગાડીને। તો ગાઈઝ આપણે લઈ લીધી હતી ગાડીને ફળિયામાં અને ધોઈ નાખી। તો મેં વિચાર્યું, મેં કીધું લાઈ થોડોક ટાઈમલેસ વિડીયો બનાવી લઉં, તો ઉતારી લીધો ટાઈમલેસ વિડીયો। તો ગાઈઝ થોડીક વાર મેં કીધું પલળવા દઉં, ગાડીને ફીણાવાળી છે, શેમ્પૂ બેમ્પૂ થોડીક પલળે તો ધૂળ બૂળ ચોટી હોય નીકળી જાય, તો આપણે થોડીક વાર પલળવા દીધી ગાડીને। તો ગાઈઝ વાગ્યા હતા 2:30 અને આપણે બીજી વાર નાહી લીધું હતું, કારણ કે ગાડીને ધોઈને આપણે નાહી લીધું, કારણ કે ધૂળને ઉડ્યું હતું। આ જમવામાં હતું બટેટાનું શાક, રોટલી ને છાશ। તો ગાઈઝ 4 વાગે કુશાલભાઈનો ફોન આવ્યો કે જવું છે લીલિયા, તો અમે બે ભાઈઓ નીકળી ગયા લીલિયા બાજુ। તો ગાઈઝ આપણે આવી ગયા હતા માતાજીએ, અને દર્શન કરીને આપણે થવાનું છે રિટર્ન। તો ગાઈઝ અમે થઈ ગયા હતા રિટર્ન, અને સનસેટનો વ્યૂ જોવો કેવો મસ્તનો આવે છે। તો ગાઈઝ આપણે લીલિયાથી આવી ગયા હતા અને લાગી હતી ભૂખ, તો ખાઈ લીધી આપણે દાબેલી। તો ગાઈઝ વાગ્યા હતા 10 ને આપણે ગામમાંથી થઈ ગયા હતા રિટર્ન, અને હવે આ વ્લોગને કરીશું એન્ડ, અને કાલના વ્લોગમાં મળ્યા, બાય।